એક વર્ષ બાદ થનારી મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે અત્યારથી જ શરૂ કરી દીધી છે। ચૂંટણી પહેલા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓ પાસેથી નિબંધો મંગાવવામાં આવ્યા હતા, જેમાં મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે લાવી શકાય વિષય પર નિબંધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા। આ નિબંધ સ્પર્ધામાં શહેરના રોડ, રસ્તા, ટ્રાફિક સમસ્યાઓ, કચરાનો નિકાલ સહિતના મુદ્દાઓ લખવામાં આવ્યા। આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ 9ની દીકરી દ્રિજા કાનાબાર, બીજા નંબરે જાગૃતિબેન પટેલ અને ત્રીજા નંબરે પ્રિયંકા નાગર આવી છે। મેં આપણા મહાનગરપાલિકાને સુશાસનમાં કઈ રીતે બદલવું એ વિષય ઉપર નિબંધ લખ્યો હતો। હા, આપણા મહાનગરપાલિકાને સુશાસનમાં કઈ રીતે બદલવું એ ટોપિક હતો। તો એના માટે સૌથી પહેલા ક્લીનલીનેસ ફોર મોસ્ટ, સૌથી પહેલા ક્લીનલીનેસ આવે, રાઈટ। પછી છે રોડ, રસ્તા છે, જે લાઈક મોન્સૂન સિઝનમાં આપણે જોઈએ તો રસ્તા છે વોશ્ડ અવે થઈ ગયા હોય છે, ખાડા ને એવું બધું થઈ ગયું હોય છે। તો એના માટે આપણે સારા રસ્તા બનાવવા જોઈએ। ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોવા જઈએ તો ત્યાં એવું કંઈ જ નથી હોતું। વડોદરા શહેરની અંદર પણ હરણી બોટકાંડને આપણે સૌ એનાથી વાકેફ છીએ, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દિવસે ને દિવસે ઊભી થાય છે। આજુબાજુના ગામડાને શહેરની સાથે જોડ્યા પછી કયા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। ટાઉન પ્લાનિંગમાં આ સરકાર કઈ જગ્યાએ નિષ્ફળ નીવડી છે, શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્યનું સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાંથી સારું સુશાસન લાવવા માટે શું કરી શકાય? સરકાર એક બાજુ સુરતને શાંઘાઈ અને જુદા જુદા શહેરો અને પેરિસ અને એ પ્રકારની બનાવવાની વાતો કરતા હોય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ વિકાસની આંધળી દોટમાં ખૂબ જુદી બની છે। વડોદરા શહેરની અંદર પણ હરણી બોટકાંડને આપણે સૌ એનાથી વાકેફ છીએ, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિઓ દિવસે ને દિવસે ઊભી થાય છે। આજુબાજુના ગામડાને શહેરની સાથે જોડ્યા પછી કયા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। ટાઉન પ્લાનિંગમાં આ સરકાર કઈ જગ્યાએ નિષ્ફળ નીવડી છે, શહેરી વિકાસ મંત્રાલય ગુજરાત રાજ્યનું સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે આ તમામ પરિસ્થિતિઓમાંથી સારું સુશાસન લાવવા માટે શું કરી શકાય? સરકાર એક બાજુ સુરતને શાંઘાઈ અને જુદા જુદા શહેરો અને પેરિસ અને એ પ્રકારની બનાવવાની વાતો કરતા હોય છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ વિકાસની આંધળી દોટમાં ખૂબ જુદી બની